નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એકમ કસોટી ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની તારીખ છે 6/9/2024 અને કુલ ગુણ છે 25। તો આપણે એનું સોલ્યુશન જોવાનું છે। તો શરૂઆત કરીએ આપણે। પ્રશ્ન 1, આપેલ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પ્રશ્ન 1 છે, ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? તો એનો જવાબ આવશે એ ઈસવીસન 1304ની આસપાસ। પ્રશ્ન 2, ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતા પૃથ્વીરાજ ત્રીજાના પિતાનું નામ જણાવો। તો જવાબ આવશે સી સોમેશ્વર। ત્રીજું, અલાઉદ્દીન ખિલજીએ શાના માટે કડક કાયદા બનાવ્યા હતા? તો જવાબ આવશે ભાવ નિયંત્રણ। પ્રશ્ન 4, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો જવાબ આવશે ઢૂવા। પ્રશ્ન 5, વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો કયા દેશમાં છે? તો જવાબ આવશે ભારતમાં। પ્રશ્ન 2, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો અને તેના માર્ક્સ રહેશે 5। તો એમાં પહેલો છે, રાજમાતા મિનળ દેવીએ દ્વારકાધીશ મંદિરનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો। તો આ વિધાન કેવું છે? ખોટું। બીજું, તુગલુક વંશમાં ટપાલીઓ માટે હલકારો શબ્દ પ્રચલિત હતો। તો આ વિધાન કેવું છે? ખરું। ત્રીજું, કેટલીક મોટી નદીઓ પોતાની શાખા પ્રશાખાઓ દ્વારા સમુદ્ર કિનારે નળાકાર સરોવરની રચના કરે છે। તો આ વિધાન કેવું છે? ખોટું। ચોથું, રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે। તો આ વિધાન કેવું છે? ખરું। 5, આપણા દેશના બધા બાળકોને 7 થી 18 વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે। તો આ વિધાન કેવું છે? ખોટું। પ્રશ્ન 3, જેના 5 ગુણ રહેશે કે ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલું છે, કુમારપાળ ચરિત્ર નામના ગ્રંથની રચના ખાલી જગ્યા કરી હતી? તો જવાબ આવશે હેમચંદ્રાચાર્યજી। બીજું, રજિયા સુલતાનના અવસાન પછી અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર ખાલી જગ્યાને દિલ્હીની ગાદીએ બેસાડ્યો? તો જવાબ આવશે નાસિરુદ્દીન। ત્રીજું, ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે? તો જવાબ આવશે અવકાશી। ચોથી, આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં ખાલી જગ્યાઓને નહીં ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે? તો જવાબ આવશે દીકરીઓ। 5, ખાલી જગ્યા વ્યક્તિઓ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવે છે? તો જવાબ આવશે દિવ્યાંગ। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। ગમે તે છો અને તેના માર્ક્સ પણ રહેશે 6। પ્રશ્ન 1, કુમારપાળના સમયમાં અણહિલવાડ પાટણમાં કોનો કેવા પ્રકારનો સંગમ થયો? તો જવાબ આવશે કુમારપાળના શાસન દરમિયાન અણહિલવાડ પાટણમાં અહિંસા, લક્ષ્મી અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થયો હતો। બીજું, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં શેનું નિર્માણ થયું? તો જવાબ આવશે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું। ત્રીજું, ખનિજ એટલે શું? તો જવાબ આવશે નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ ધરાવતા અને કુદરતી રૂપે જોવા મળતા પદાર્થ એટલે ખનિજ। પ્રશ્ન 4,
કેવા વ્યક્તિઓને વેતન આપવાની બાબતમાં અસમાનતા જોવા મળે છે? તો જવાબ આવશે મહિલાઓ, બાળમજૂરો અને દિવ્યાંગ વ્યક્તિઓને વેતન આપવાની બાબતમાં અસમાનતા જોવા મળે છે. 5. રાણી ઉદયમતીએ કઈ વાવ બંધાવી હતી અને ક્યાં બંધાવી હતી? તો જવાબ આવશે રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ બંધાવી હતી. 6. મોહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? તો જવાબ આવશે મોહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો. 7. ઈંધણ તરીકે કયા કયા ખનિજોનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ઈંધણ તરીકે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ જેવી ખનિજોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 8. કેટલી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે? તો જવાબ આવશે 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું કાનૂની ગુનો ગણાય છે. 9. મતાધિકાર કોને મળે છે? તો જવાબ આવશે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ 2, જેના કુલ ગુણ રહેશે 4. તો એમાં પહેલું છે કારણ આપો. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તો જવાબ આવશે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુરિયાની અત્યારનું ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું. પ્રશ્ન 2. રઝિયા એક શક્તિશાળી મહિલા શાસક. આ વિષય પર તમારા વિચારો લખો. તો જવાબ આવશે ઈસવીસન 1236માં રઝિયા દિલ્હીની ગાદી પર આવી. દિલ્હીની ગાદી પર આવનાર તે પ્રથમ મહિલા શાસક હતી. રઝિયા પૂરેપૂરી કાબિલ અને જવાબદાર હતી. તે પુરુષનો પોશાક પહેરી રાજ દરબારમાં બેસતી. રઝિયાએ પોતાના અભિલેખો અને સિક્કાઓ પર લખાવ્યું હતું કે તેને ઇલ્તુત્મિશની બેટી છે, પરંતુ એક સ્ત્રી હોવાથી શાસકના સ્વરૂપમાં સ્વીકારવામાં આવતી ન હતી. અમીર ઉમરાવોને એક સ્ત્રી નીચે કામ કરવામાં પોતાનું નીચાપણું લાગતું અને રાજખટપટોથી તેના શાસનનો અંત આવ્યો. ત્રીજું, નળાકાર સરોવરની રચના સમજાવો. નદી મેદાની પ્રદેશમાં સર્પાકાર વહન માર્ગ ધારણ કરે છે. તેના વહન માર્ગમાં કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ થતું રહે છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળનો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં પૂર આવવાથી નિક્ષેપણના કારણે વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીએ છોડેલા નાળ આકારના ભાગમાં પાણી ભરાયેલું રહી જાય છે, જેથી નળાકાર સરોવર રચાય છે. પ્રશ્ન 4. સરકારે બાળ મજૂરી અને બાળ અધિકારો વિશે કરેલી જોગવાઈઓ જણાવો. તો જવાબ આવશે બાળ મજૂરી સમાનતા અંગેના બંધારણની જોગવાઈનો ભંગ કરે છે. બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણાવવાનો અધિકાર છે.
આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. આધુનિક શાળામાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેને મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય. આ કાયદાના ભંગ માટે આર્થિક અને શારીરિક સજાની જોગવાઈ છે. પ્રશ્ન 5. શા માટે મુહમ્મદ બિન તુગલકને તરંગી શાસક માનવામાં આવે છે? તો જવાબ આવશે મુહમ્મદ બિન તુગલકને તરંગી શાસક માનવામાં આવે છે કારણ કે તેઓએ પ્રજાના હિત માટે રાજધાનીને દિલ્હીથી દૌલતાબાદ લઈ જવાની એક પ્રતીક મુદ્રાની યોજના શરૂ કરી હતી. પરંતુ આ યોજનાઓમાં વ્યાવહારિકતાનો અભાવ હોવાથી તેના અમલીકરણ દરમિયાન નિષ્ફળતા મળી. તેથી મુહમ્મદ બિન તુગલકના નિર્ણયોને કારણે તેઓને તરંગી શાસક ગણવામાં આવે છે. તો આ હતું તમારું એકમ કસોટીના પેપરનું સોલ્યુશન. તમને બધાને જ બેસ્ટ ઓફ લક. જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો. થેન્ક યુ.